જમવાનુંમાં બનાવેલું છે મસ્ત મજાનું. તમને દેખાડી દેમ કે જમવાનુંમાં શું શું છે. તો જમવાનામાં છે ને મિત્રો જો સરસ મજાની દાળ બનાવેલી છે અને મોડી દાળ પણ કાઢે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? અમે પણ મજામાં. તો જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આજના વિડીયોમાં સ્વાગત છે. આજના હું આવ્યો નથી હજુ મિત્રો, મેં ખાલી ચા પીધી જાય છે. શનિવાર છે તો મારો ઉપવાસ છે. કંઈ વાંધો નહીં, નાહી ધોઈને તમને મળી લો. બધા કેવું કે લાઈક કરવાનું ભૂલી જાય છે અને શેર કરવાનું ભૂલી જતા છે. અત્યારે કરી દો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો વિડીયો માટે બનેલા રહેજો, ખૂબ મજા આવશે. હું તમને નાહ્યા ધોયા પછી મળી લો. તો જોઈ શકો છો મિત્રો, નાહી ધોઈને મસ્ત તૈયાર થઈને આપણે દુકાને આવી ગયા છે. તો મસ્ત મજાનું. તો અત્યારે જસ્ટ તમે પાછી ચા પીધી અને આજે મારો શનિવાર છે એટલે ચા પીધી. ડાયરેક્ટ સાંજે જ જમવાનું છે મારું. બાકી તો તમે જોઈ શકો છો આવી રીતના છે દુકાન. અને આ બધું આવું જ છે કેમ કે આ બધી સાડીઓ છે ને ફોલ્ટિંગ કરવા કાલે છે એટલે આવું જ રહેવું પડશે. ને આ બધી સાડીઓ કાલે હું સ્ટીચ ફોલ કરીને ઉપર મૂકી છે, આજે વ્યવસ્થિત મૂકી દઈશું. તો કંઈ વાંધો નહીં, આ બધું સાફ સફાઈને થોડું આવે પછી કરીએ. થોડુંક આખું પતાવી દઈએ પછી કમ્પ્લીટલી સાફ સફાઈ કરીએ. તો વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ જ મજા આવવાની છે આજના બ્લોગ વિડીયોમાં. અને સપોર્ટ દેખાડો થોડું ગુજરાતી તરીકે. અને હું પહેલાં હિન્દીમાં બનાવતો હતો પણ અમે ગુજરાતીમાં જ બનાવવાનું નક્કી કર્યું કે ભાઈ એમ તો હિન્દી બી બહુ સારું ફાવી ગયેલું હતું, પણ હવે ગુજરાતીમાં જ મને એમ લાગે કે આપણે ગુજરાતી ક્રિએટર પણ ઘણા બધા ગ્રો કરી રહ્યા છે. તો મને બી એમ થયું કે ગુજરાતીમાં જ બનાવીએ. તો કંઈ વાંધો નહીં, સપોર્ટ દેખાડજો ગુજરાતી તરીકે. ને હવે આપણે છે ને આવી ગયા છે દુકાને મસ્ત મજાનું. તો હવે આપણે થોડું કામકાજ ચાલુ કરી દઈએ. તો ચાલો વિડીયોમાં બને રહેજો, ખૂબ મજા આવશે. જોઈ શકો છો મિત્રો, 1:05 થઈ ગઈ. બહુ જ ભૂખ લાગી છે તો ઘરે જમવામાંથી ગયા છે. પણ તે પહેલાં મેં જે કામ કર્યું બતાવી દેમ કે આ બ્લાઉઝનું મેં કટિંગ કર્યું, બધું કેનવાસ બેનવાસ ચોંટાડ્યું. હવે આ બ્લાઉઝ હું બનાવવાની તૈયારી કરી રહ્યો છું. અડધી બની ગયેલી છે અને એ પહેલાં મેં આ સાફ સફાઈ નહીં કર્યું કેમ કે આ બધી સાડીઓનું કામ પડે ને પછી સાફ કરવાનો છે. અને મેં એક આખો ડ્રેસ સીવીને પેક બી કરી દીધો. તે મેં અહીંયા મૂકી દીધો. જો મિત્રો, આ મેં આખો ડ્રેસ બનાવીને પેક બી કરી દીધો આયરો. તો કઈ વાંધો નહીં, ચાલો ઘરે જઈને મહિલા મસ્ત મજાનો આ વિડીયો છે. તમે લોકો લાઈક શેર કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ બી કરવાનું ભૂલતા નહીં. તમે ભાઈ ભૂલી જતા છો. તો કઈ વાંધો નહીં, ચાલો ઘરે જઈને જમવા માટે જઈએ. તો ઘરે ડાયરેક્ટ મહિલા. તો જોઈ શકો મિત્રો, દુકાનને બંધ કરીને ઘરે આવી ગયા છે. તો મારો તો ઉપવાસ છે, પણ આ લોકો જેનો ઉપવાસ નથી એ લોકો જમવાનું બનાવી રહ્યા છે. તમારે નહીં ને ઉપવાસ કે? તો બાકીનો કોઈનો ઉપવાસ નહીં મિત્રો, એટલે રોટલી શેકાઈ રહી છે. ઘરમાં થોડું અંધારું પડતું છે. નાની સબ્જી બનાવી. ઓહો મસ્ત મજાનું ભારે છે. તો જોઈ શકો મિત્રો, મારો તો ઉપવાસ છે પણ આ લોકોએ રોટલી અને એ લોકોનું સરસ મજાનું રોટલી શેકાઈ બી રહી છે. અને સરસ મજાનું કાળેલાનું શાક છે, આખા કાળેલાનું બનાવેલું છે મસ્ત મજાનું. તો જોઈ શકો છો અને રોટલી શેકાઈ રહી છે મિત્રો. મારો તો ઉપવાસ છે એટલે કઈ વાંધો નહીં. આપણે તો કદાચ વધશે તો સાંજે આપશે આપણને, નહીં તો ખબર નહીં આવે કે. તો મિત્રો એવું છે. બાકી સરસ મજાનું આ જો કેટલું સરસ પેણીઓ અમે લાવેલા, મસ્ત છે ને. આવું પેણીઓ મેં છે ને મિત્રો એમાં જોયેલું, રસોઈ શું આવે ને એમાં આવું પેણું જોયેલું, સરસ મજાનું હતું. તો ચાલો મિત્રો મહિલા તમને પછી. તો જોઈ શકો છો મિત્રો, ઘરે જ કેળા અને દૂધ પીને આવી ગયો છું ને અત્યારે વાગી ગયા છે 3. ખાસી વખત બેઠા કેમ કે બેંકમાં ગયા, બુકનું છે ને બુકમાં એન્ટ્રી પડાવવાની હતી એ ગયા. અને બધું 2-3 બુકમાં પડાવવાની હતી, બહુ ટાઈમથી પડાવેલી. એ બધું કામ પટાઈ આવ્યા અને ઘરે સહેજવાર બેઠા અને હવે ડાયરેક્ટ આવી ગયા છે દુકાને. તો જોઈ શકો છો મેં અત્યારે હવે આ બ્લાઉઝ કટિંગ કરવા જઈ રહેલો છું. એમાં પેટર્ન કેવી છે કે અહીં ઉપર દોરી કરવાની છે અને અહીંથી ટાઈથી બાંધવાની, એટલે પાછળથી જ બાંધવાવાળું સિસ્ટમ છે આની અંદર આ બ્લાઉઝમાં. તો ચાલો કંઈ વાંધો નહીં, વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ મજા આવશે આજના વિડીયોમાં. તો હું આ કટિંગ કરું પછી તમને દેખાડીશ કે ચાલો આ બ્લાઉઝ છે એટલે મારી દુકાનનું કામ ચાલુ કરી નાખ્યું છે. જોઈ શકો છો મિત્રો, ઘરેથી મસ્ત મજાની ચા આવી ગયેલી છે. જુઓ ચા, પ્લેટ. તો ચાલો ફટાફટ ચા પી લઈએ. આરામથી ઇઝી ખુલી ગયું, નહીં તો ખુલે બી નહીં વહેલું. તો જુઓ સરસ મજાની ચા છે, પકડાતું છે ખરું. તો ચા તો ગરમ જ છે, પોપરથી ઠંડુ જ છે. ઘણી બધી છે, 2 વખતની પીવી પડશે. તો જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે સાંજના 7:30 અને મેં છે ને
3 બ્લાઉઝ 4 બ્લાઉઝ 5 જેવી બનાવી હું બતાવી દઉં છું. તો એક આ બ્લાઉઝ બી કમ્પ્લીટ કરી નાખી છે. આ થોડીક કવરની એવી કરેલી એટલે સીવામાં થોડી આસાની થઈ, અને એક આ બ્લાઉઝ બી બનાવી, એક આ બ્લાઉઝ બનાવી, એટલે 3 બ્લાઉઝ બનાવી. અને ત્યાં એક સરસ મજાની છે, આ મારી દુકાન જુઓ કેવી સરસ છે. અને એક આ બ્લાઉઝ બનાવી. આમાં કેવું પાછળ જ અહીંયા દોરી રાખેલી છે, અહીંયા દોરી રાખીને બનાવેલી છે. જુઓ સરસ મજાની બ્લાઉઝ, એટલે આમાં ટૂંક છે જ નહીં. એક બીજી હો ટાઈવાળી બ્લાઉઝ બનાવી, એ બી હું તમને બતાડું, કેમ કે આમાં હો મારે કશું જ નથી કરવાનું એમ. ને ટાઈવાળી બ્લાઉઝ ક્યાં ગઈ ઉભા જો મિત્રો, એક જ મિનિટ, જસ્ટ અત્યારે મૂકી ક્યાં ગઈ. એક આ બ્લાઉઝ, કેમ કે આમાં બી કેવું મિત્રો, અહીંથી આ બાંધેવાનું છે, આ દોરી છે, એટલે અહીં ગાડી આમાં કશું નહીં, મતલબ આવ્યું કે આમાં આવતા જ નહીં, મતલબમાં ડાયરેક્ટ જ બે બાંધીને પહેરી દેવાની બ્લાઉઝો છે. તો કંઈ વાંધો નહીં મિત્રો, ચાલો તો ઘરે જઈએ, અને ઘરે જઈને તમને બધાને મહિલા ને બહુ ભૂખ લાગેલી છે, શનિવાર છે, ઉપવાસ છે, એટલે છોડવાનો પણ છે. તો હવે ઘરે જઈને ડાયરેક્ટલી મહિલા ને શું શું બન્યું છે હું તમને દેખાડીશ, તો વાંધો નહીં. તો જોઈ શકો છો મિત્રો, હું આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયો, ફ્રેશ થઈને. અત્યારે આપણા ઘરમાં બની રહ્યું છે જમવાનું, સરસ મજાની મસ્ત દાળ બની રહી છે, જોઈ શકો છો. અને અહીંયા છે ને સબ્જી એક બનાવી રહેલા છે, કાંદા બટાકાની સબ્જી છે. અરે કાંદા ના સોરી, બટાકા અને રેંગણની સબ્જી છે મિત્રો. દાળ ઉકળે ને જુઓ, ચૂરમો આ પ્રસાદમાં આવ્યો છે, આપણે ખાશું. કયા ગામની કયા ગામની કયા ગામની કોને પૂછીને આવી? નીકળો નીકળો નીકળો. ઉભા રહેજો 2 મિનિટ ક્યાં. તો જોઈ શકો છો મિત્રો, જમવા માટે બેસી ગયા છે. આપણા ઘરે જમવાનુંમાં બનાવેલું છે મસ્ત મજાનું, તમને દેખાડી દઉં કે જમવાનુંમાં શું શું છે. તો જમવાનામાં છે ને મિત્રો, જો સરસ મજાની દાળ બનાવેલી છે, અને મોડી દાળ પણ કાઢેલી છે, અને રેંગણ બટાકાની સબ્જી છે, ચાવલ છે, અથાણું છે, રોટલી છે, અને બીજું બધું બી હજુ આવે છે. તો કઈ વાંધો નહીં મિત્રો, ચાલો સરસ મજાનું મસ્ત મજાનું જમી લઈએ. અને પછી કેવું કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે, તો આ વિડીયોને અહીંયા સુધી જ રાખે. તો કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.